આજે આપણે ખજૂરભાઈ અને કીર્તિ પટેલ બંનેનો વિરોધ થઈ ગયો છે તેની હું તમને વાત કરીશ. ખજૂરભાઈએ પોતાની આખી જિંદગી સેવામાં જ ગાળી છે અને હજી પણ સેવામાંથી આખી જિંદગી વિતાવશે. તો ખજૂરભાઈને સપોર્ટ કરવો જોઈએ કે ન કરવો જોઈએ? આ શું બોલજો એ બધા ખજૂરભાઈને સપોર્ટ કરતા રહેજો. અને ખજૂરભાઈએ 450 ઘર બનાવી દીધા છે. તો કીર્તિ પટેલે શું કરી દીધું? તો કીર્તિ પટેલને આ વિરોધ કરવાની શું જરૂર છે? જો કીર્તિ પટેલનો વિરોધ કરશે તો ખજૂરભાઈ આગળ વધશે કે નહીં વધશે? ખજૂરભાઈ તો વધશે જ, પણ કીર્તિ પટેલને આબરૂ જશે. અને કીર્તિ પટેલ ફેમસ થવા માટે આ બધું કરે છે. એને એટલું સમજવું જોઈએ કે ખજૂરભાઈ આ ગરીબોની સેવા કરશે, ગરીબોને ઘર બનાવી દેશે અને એને જે ખામી હોય એની ખામી દૂર કરી નાખે છે અને એને ચિંતા કરવાની પણ ના પાડે. તો ખજૂરભાઈ ને આપણે સપોર્ટ કરતા રહીએ તો એ આગળ વધે અને આપણને પણ ખજૂરભાઈ સપોર્ટ કરે. વિચાર કરો તો આ કીર્તિ પટેલને કઈ વિરોધ કરવાની ઘણી જરૂર નથી. અને કીર્તિ પટેલ વિરોધ કરશે, વિરોધ એટલે કરે ખજૂરભાઈને એટલે એવું માને કે આ ખજૂરીઓ છે, ભિખારણ છે. પણ પોતે ભિખારણ હોય એટલે એમ કે ખજૂરભાઈ ભિખારણ છે, ખજૂરીઓ આમ છે તેમ છે. ખજૂરીઓ એવો છે તો પોતે એવી છે એટલે એમ કહેતી છે ને કે પોતે ભિખારણ છે એટલે જ ખજૂરભાઈને ભિખારણ છે, આવો ખજૂરીઓ આમ છે તેમ છે. એને હું એટલું બધું વહીવટ કરવાની જરૂર છે? એને વહીવટ કરવો હોય ને તો ખજૂરભાઈ. અને ખજૂરભાઈ તો અત્યારે જે કામ કરે છે એ તો નહીં, એ તો માણસોની સેવા કરે છે અને માણસો માટે કરે છે. ખજૂરભાઈ તો મારા ભગવાન છે અને એ તો મારા મિત્ર છે. એને જો કાંઈ તું એનો વિરોધ કર્યો ને